તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, હમણાં એટલે કે છેલ્લા વીકની અંદર આમ જોઈએ તો વાયદા બજાર જે છે અપ જઈ રહ્યું છે, પણ જે જીરોનો જે બજાર ભાવ જે છે તે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ડાઉન ચાલી રહ્યો છે. એટલે કે 100-200 રૂપિયા જેટલો ડાઉન ચાલી રહ્યો છે. હવે ખેડૂતોને આમાં એક જ વસ્તુ કરવાની જરૂર છે કે હમણાં ખેડૂતોએ બજારની અંદર માલ છે ને લઈ જવાનું બંધ કરવું જોઈએ, એકદમ પકડ કરવી જોઈએ. જો ખેડૂતો પકડ કરશે ને જીરા બજારની અંદર તો જ સારા ભાવ ચડશે, થોડો ઘણો તો જ ભાવ 4000 આસપાસ સમતલ રહેશે. બાકી ખેડૂતો જો બજારની અંદર ઠાલવે જ રાખશે તો બજાર તો અને ભાવ જે છે તે ચડવાના મુશ્કેલ છે. જે ભાવ જે છે તેમાં પણ ડાઉન થઈ રહ્યું છે. હવે જો કે આમ જોઈએ તો અત્યારે બજારની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં માલ આવી રહ્યો છે. એમ છતાંય જો ખેડૂતોને ખાસ જરૂર હોય, ફૂલ જરૂર હોય એવા જ ખેડૂતો લઈ જાય. બાકી એકદમ હાવ પકડ કરી દે, એમાં એક વીક કે એક અઠવાડિયું જેટલો સમય એકદમ હાવ બ્રેક કરી દઈએ તો કદાચ થોડો ઘણો ભાવની અંદર ઉછાળો આવી શકે છે. બાકી આમાં જે ડાઉન જે છે હજી આનાય પણ ડાઉન કરી શકશે, કેમ કે વેપારીઓને ખબર છે કે માલ જેટલો જોઈ છે એટલો આવી રહ્યો છે. એટલે ખાસ ખેડૂતોને મારી થોડીક ખાસ ભલામણ છે કે આવું ખાસ કરવાની જરૂર છે. જીરા બજારની અંદર ઠાલવવાના બંધ કરવાની જરૂર ખેડૂતોને અત્યારે ખાસ છે, તો જ ભાવની અંદર થોડો ઘણો સુધારો આવશે. અને બીજું ખેડૂત ભાઈઓ, આપણી ચેનલ અંદર નવા આવો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો લાઈક આપશો, સાહેબ હાઈપ નિશાનો જે દબાવવાનું ભૂલશો નહીં. અને ખેડૂત ભાઈઓ, વાયદા બજારની જો વાત કરીએ તો આજે પણ વાયદા બજારમાં થોડોક ડાઉન થઈ રહ્યું છે, એમાં કોઈ વધારે ડાઉન નથી. ટૂંકમાં આજે પણ 21,000 પ્લસ જે છે તે વાયદો ચાલી રહ્યો છે. એટલે કે 21,170 આસપાસ જે છે તે વાયદો બજાર આજે પણ ચાલી રહ્યું છે. એટલે કઈ ખાસ કઈ ડાઉન નથી. 21,000 પ્લસ તો ચાલી જ રહ્યો છે, સારી બાબત છે. અને બહુ વાયદો બજાર જે છે તે બહુ ડાઉન નથી જઈ રહ્યું, એક હારામાં હારી બાબત છે. જે છે તે થોડુંક ડાઉન જઈને વધારે અપ જાય છે, થોડુંક વરી પછી ડાઉન જાય અને વધારે ફરી વખત અપ જાય છે, એટલે કે સારી બાબત છે. અને ખેડૂતોએ જીરા બજાર અત્યારે જે ડાઉન ચાલી રહ્યું છે બજાર ભાવ, તેની અંદર ખરેખર ખેડૂતોએ જીરા હમણાં વેચવા ન જોઈએ, બિલકુલ ન વેચવા જોઈએ. કેમ કે આ ભાવની અંદર ખેડૂતોને પોસાય તેમ જ નથી. આ ભાવમાં બિલકુલ ખેડૂતોને ન પોસાય. તો ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં જાળવો. હમણાં જો આમ જોઈએ તો 1.5-2 મહિના સુધી બજાર ભાવમાં બહુ કોઈ ફેરફાર થશે નહીં. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે 1.5-2 મહિના ખેડૂતોએ એકદમ વ્યવસ્થિત જીરા સાચવીને રાખી દેવા જોઈએ. એટલો સમય તો આપણે જીરા સાચવ્યા, તો હવે આપણે વ્યવસ્થિત સાચવીને રાખી દેવા જોઈએ આ થોડોક સમય પૂરતો. કેમ કે ચોમાસાની જે સિઝન છે એ સમયગાળાની અંદર જીરાના ભાવ જે છે તે કોઈ ખાસ ચડે એવી કોઈ શક્યતા હાલ અમને લાગી રહી નથી. પણ છતાં આમાં જે ભાવ હતા તેમાં પણ બજાર ભાવ જે છે તે ડાઉન થઈ રહ્યો છે. તો હવે ખેડૂતોને એક જ વસ્તુ કરવાની જરૂર છે કે જીરા વેચવામાં પકડ કરો, જીરા વેચો નહીં, બજારની અંદર ઠાલવવાનું બંધ કરો, તો જ ભાવ ચડશે. જો સુધારો આવે તો જ ભાવ બજારની અંદર તમે જીરા લઈ જાઓ. બાકી હમણાં બિલકુલ વેચવાનું બંધ કરો. જેટલા ખેડૂતો મારો વિડીયો જોઈ રહ્યા છે તેને મારી ખાસ આજે વિનંતી છે કે જીરા બજારની અંદર જો તમારે સુધારો લાવવો હોય ને તો તમે એક પકડ રાખો. જો પકડ થશે તો જ જીરા બજારની અંદર ભાવમાં સુધારો આવશે. જો કે અત્યારે આમ જોઈએ તો બજારની અંદર જીરા આવવાના ઘણા બધા બહુ ઓછા પડી ગયા છે. પણ આની અંદર જો થોડું ઘણું ખેડૂતો જીરા વેચવામાં પકડ કરે તો સારી તેજી અત્યારે આમ દેખાય એવું કહી શકાય. કેમ કે આપણે થોડો ઘણો ભાવ સુધરે તો જ ફાયદો થાય એમ છે. કેમ કે છેલ્લા વીકની અંદર હમણાં બજારમાં થોડીક નરમાઈ જોવા મળી રહી છે. કેમ કે વેપારીઓને જે માલ જોઈ છે એટલો માલ કન્ટિન્યુ આવી રહ્યો છે, જેને લીધે તેને ફાયદો થઈ રહ્યો છે. પણ અત્યારે જે જીરા બજાર જે છે તે ડાઉન છે અને ખેડૂતો માલ છતાંય પણ લઈ આવી ઠાલવી રહ્યા છે. તો ખેડૂતોને મારી એક ખાસ ભલામણ છે કે અત્યારે જે બજાર જે છે તે ડાઉન છે અને જે બજાર આવક હતી તેમાં પણ સારો એવો ઘટાડો છે. તો આવા સમયની અંદર જો તમે ખાસ પકડ કરો ને જીરાની અંદર ઠાલવવાની ખાસ પકડ કરો ને, એટલે કે વેચો નહીં ને, તો સારો એવો ફાયદો થાય. આગળના સમય થોડોક સમય તમે ખાલી 10 દિવસ 12 દિવસ ખાલી એક ધારી પકડ કરી રાખો ને તો પણ સારો 100-200 નો સુધારો જે હતો તે લેવલે ખાસ પકડે. જે કોઈ મોટો ઉછાળો આવવાની શક્યતા નથી આનાથી હમણાં 1.5-2 મહિના. પણ આ જે બજાર ભાવ જે ડાઉન જે જઈ રહ્યું છે ને તે ડાઉન ન જાય અને જે લેવલ જે છે 4,000 આસપાસ તે લેવલે આવી શકે છે. તો ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં થોડોક વેચવામાં બ્રેક રાખે તો જ બજાર ભાવ સુધારો થશે. બાકી જે ખેડૂતોને હમણાં જરૂર હોય એ જ ખેડૂતો વેચે. બાકી હમણાં કોઈ પણ ખેડૂતો બજાર ભાવ સારા નથી એટલે ખાસ વેચે નહીં, એટલી મારી ખાસ ખેડૂતોને વિનંતી છે.
તો ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયો અંદર બસ આટલું જ છે. હાલો મને હાલાર મિત્રો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. બસ જય જવાન જય સિદ્ધનાથ મહાદેવ.